નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ 0R માં આપની સાથે હું છું ધર્મી નકુમ। જે પ્રકારે અત્યારે સ્વદેશીને લઈને વાત થઈ રહી છે, પણ સ્વદેશીને લઈને પણ અનેક પ્રકારના મુદ્દાઓ છે કે જેના ઉપર ચર્ચા કરવાની જરૂર છે। એટલે આપણે અનેક દિવસોની ઉજવણી કરતા હોઈએ છીએ, સ્વદેશીને પ્રોત્સાહન આપતા હોઈએ છીએ અને ઘણું ખરું એવું કહી શકાય કે સ્વદેશીને પહેલાના સમય કરતાં અત્યારે જે પ્રકારની સ્થિતિ છે એટલે પ્રોત્સાહન મળ્યું પણ છે। લોકોમાં જે પહેલા જાગૃતતા નહોતી એ જાગૃતતા પણ આવી છે અને લોકો સ્વદેશી તરફ ધીરે ધીરે વળી પણ રહ્યા છે। તેના પર પણ ચર્ચા કરીશું કે કેટલી હદે અત્યારે જે લોકો છે એ સ્વદેશી પસંદ કરી રહ્યા છે। પણ કેમ કે હવે તહેવારોની સિઝન આવવાની જ છે, થોડા જ દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થઈ જશે, એટલે ફરી એક વખત આપણે સ્વદેશી અને ચીનમાંથી આવી રહેલા એ માલ ઉપર ચર્ચા કરીશું। એ પછી રાખડી હોય, દિવાળીમાં ફટાકડા હોય કે લાઇટિંગ હોય કે અન્ય કોઈ પણ તહેવાર હોય, હંમેશા સ્વદેશીની સામે બહારના દેશમાંથી જે વસ્તુઓ આવે છે તેની વચ્ચે એક મોટું કોમ્પિટિશન રહ્યું છે, એક મોટી સ્પર્ધા રહી છે, જેના તોડવા માટે આપણે મુહિમ પણ ચલાવવી પડી છે અને લોકો જઈ પણ રહ્યા છે। પણ તેમ છતાં શા માટે સ્વદેશી, કેમ સ્વદેશી અને સ્વદેશીથી આપણને શું ફાયદો, દેશને શું ફાયદો, તેના ઉપર પણ વાત કરવી છે। કેમ કે આજે જ્યારે આપણે દેશની જો વાત કરતા હોઈએ તો મને બે પંક્તિઓ યાદ આવે છે। વિશ્વ વિજય કરકે દિખલાવે તબ હોવે પ્રણ પૂર્ણ હમારા, ઝંડા ઊંચા રહે હમારા। એટલે જે દેશની એક વાત છે, સ્વદેશીની જ્યારે પણ વાત આવે ત્યારે દેશને આત્મનિર્ભર કરવાની વાત આવતી હોય છે અને આજે એ જ વાત કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ગ્રામસુખ ખાદી ભવનના ઇન્ચાર્જ BK દેસાઈ, સાથે જોડાયા છે સ્વદેશી જાગરણ મંચ તરફથી નિર્મલ પટેલ અને સાથે જોડાયા છે MSME એક્સપર્ટ દર્શના ઠક્કર। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। નિર્મલજી, જે પ્રકારે સ્વદેશીને લઈને ચર્ચા થઈ રહી છે, સૌથી પહેલા મારે આપની પાસેથી જાણવું છે સ્વદેશીને લોકો કેટલું પસંદ કરી રહ્યા છે અત્યારે ભારત દેશમાં, શું સિચ્યુએશન છે લોકોની પસંદગીની જો વાત કરીએ તો? જી, સૌપ્રથમ તો આપનો ધન્યવાદ। સ્વદેશી અત્યારે લોકોનામાં એક આંદોલન એવું બન્યું છે અને સ્વદેશીની પ્રોડક્ટ પણ આપણી અત્યારે બહુ જ સારી માર્કેટમાં અવેલેબલ થઈ ગઈ છે। આપણા યુવાનો અને સ્ટાર્ટઅપ ને દરેક વસ્તુઓ આપણે સ્વદેશીમાં ખૂબ જ સારા ઓપ્શનો આપણી જોડે અવેલેબલ થઈ ગયા છે। જેમ કે ગાડીમાં ટાટા અને મહિન્દ્રાની ગાડીઓ વેચાઈ રહી છે, એ જ રીતે લોકોને પણ સ્વદેશી અપનાવવાનું જ્યાંથી મોદી સાહેબે આહવાન કર્યું છે, અમારું સ્વદેશી જાગરણ મંચ વર્ષોથી આ કાર્ય કરી રહ્યું છે, તો લોકોમાં એક જાગૃતિ આવી છે અને અત્યારે ખૂબ જ સારા પાયે સ્વદેશીનું માર્કેટ છે અને લોકો સ્વદેશી પ્રોડક્ટમાં ઉત્સાહ ખરીદી રહ્યા છે અને ગુણવત્તા પણ મળી રહી છે આમાં। એટલે પહેલા કરતા અત્યારે લોકો જે છે સ્વદેશી તરફ ચોક્કસ એમની પસંદગી જે છે વધી રહી છે, સાચી વાત છે। દર્શનાજી, આપને શું લાગે છે અત્યારે સ્વદેશીની જો વાત આવતી હોય તો લોકો સ્વદેશી તરફ કેટલા વળ્યા છે? અને ખાસ કરીને કેમ કે ઘણીવાર એવા બાયસ થઈ જતા હોય છે, પોતાને જે વસ્તુ અનુકૂળ આવે એ સ્વદેશી પસંદ કરશે, નહીતર પછી સ્વદેશીની અવગણના પણ થતી હોય છે ઘણીવાર। હા, સાચી વાત છે, એવું થતું હોય છે। કારણ કે મારું એવું છે કે સ્વદેશી લોકો એડોપ્ટ કરી રહ્યા છે, પણ હજી જે ઇસ્યુ આવી રહ્યા છે ને ક્વોલિટીના પ્રોબ્લેમ છે। આપણી સ્વદેશી પ્રોડક્ટમાં ઘણી બધી વાર ક્વોલિટી ફેલિયર જોવા મળે છે, ચાહે ટેકનોલોજી પ્રોડક્ટ હોય કે પછી હેન્ડલૂમ પ્રોડક્ટ હોય કે પછી કોઈ પણ બીજી પ્રોડક્ટ હોય। એટલે એક પ્રાઇસ અને ક્વોલિટી, આ બે વસ્તુ છે। આપણે ચાઇનાની ખાલી વાત કરીએ તો પ્રાઇસમાં ચાઇના હંમેશા જીતી જાય છે। તો આપણા જે કન્ઝ્યુમરની એક સાયકોલોજી લઈએ તો આપણા લોકો હજી પણ સસ્તું જોવા વાળો એક વર્ગ છે કે જે સૌથી ચીપેસ્ટ વસ્તુ લેતો હોય છે, એ એક સાઈડ પર રહ્યું। પણ એવો જે વર્ગ છે કે જેને સ્વદેશી લેવામાં પૈસા વધારે આપવા પડે તો એને વાંધો નથી અને they are ready to pay premium price for Indian make in India product। પણ હજી પણ જે ચેલેન્જ છે ને એ ક્વોલિટીની આવી રહી છે। એટલે ઘણીવાર કસ્ટમર એકવાર એક વસ્તુ સ્વદેશી લીધા પછી જો સેટિસ્ફેક્શન ક્વોલિટીમાં ના મળે તો પાછું ઇન્ક્લિનેશન આવે છે કે અમુક પ્રીમિયમ પ્રોડક્ટ લીધા પછી પણ ક્વોલિટીના ઇસ્યુઝ છે। તો આમાં હજી ઘણી આપણે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે। પ્રીમિયમ પ્રોડક્ટમાં આપણે જે મોટી જે એપ્લાયન્સીસ છે, કારની વાત કરીએ તો આ બધી વસ્તુમાં સ્વદેશી બહુ સક્સેસફુલ છે। પણ જે નાની પ્રોડક્ટ છે, જે કન્ઝ્યુમર ગુડ્સ છે, એમાં હજી આપણે ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે એવું મને લાગી રહ્યું એટલે છે। આપણે ભારત દેશમાં છે ને દર્શનાબેન, ત્રણ વર્ગ છે। એક વર્ગ એવો છે કે જેમને પ્રાઇઝિંગથી જ ફરક પડે છે, તમે એમને ગુણવત્તા આપો કે ન આપો, જો સસ્તું ના આપો મળશે તો એ લોકો લઈ લેવાના છે। બીજો બરાબર વર્ગ એવો છે મધ્યમ વર્ગ કે જેમને ભાવની સામે ગુણવત્તા પણ જોશે, ગુણવત્તા મળશે તો ભાવ આપી પણ શકે અથવા ન પણ આપી શકે। અને ત્રીજો વર્ગ કે જે ખરેખર સ્વદેશીને પ્રોત્સાહન આપે છે, વધારે ભાવ આપીને પણ વસ્તુ લેશે। બરાબર છે,
એવું છે જે પ્રીમિયમ કેટેગરીના લોકો છે કે જે વધારે પ્રીમિયમ આપીને પણ વસ્તુ લે છે, પણ અગેન એ લોકોને પણ ક્વોલિટી તો જોઈતી હોય છે કે બિલકુલ. પ્રીમિયમ પ્રાઇસ આપ્યા પછી ક્વોલિટી અને ઓથેન્ટિસિટી એ પણ એક મોટો ઇસ્યુ છે કે વસ્તુ કેટલી ઓથેન્ટિક છે, જે બેઝ ઉપર એ વેચવામાં આવી રહી છે કે ભાઈ હેન્ડલૂમ પ્રોડક્ટ છે કે મેક ઇન ઇન્ડિયા છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે કે હર્બલ પ્રોડક્ટ છે, તો આની હમ ઓથેન્ટિસિટી એ પણ એક બીજો ચેલેન્જ છે કે જે લોકોએ ફોકસ કરવાની જરૂર છે. બિલકુલ સાચી વાત છે. દેસાઈજી, ખાદીની પર્ટિક્યુલર વાત કરીએ, ખાદીની ઇન્ડસ્ટ્રીમાં અત્યારે કયા પ્રકારે જે લોકો છે વળી રહ્યા છે, ખાદીને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે, લોકો વાત પણ કરી રહ્યા છે, પણ અત્યારે જો જોવા જઈએ તો કેટલા એવા લોકો છે જે ખરેખર ખાદીને પસંદ કરે છે? તમે આ મોકો આપ્યો બદલ અને પ્રજાને જાણ કરવા બદલ જાહેરાત આપવા માટે હમ અત્યારના આપણા વડાપ્રધાન માનનીય શ્રી વડાપ્રધાનજી વોકલ ફોર લોકલની જાહેરાત કરે છે અને હમ રોજગારીની વાતો જે અત્યારે આ માહોલ વચ્ચે સ્વદેશ આત્મનિર્ભર થવા માટે આપણે સ્વદેશી અપનાવવાની બધાએ જરૂર છે. અને હમ ખાદી એક વસ્તુ એવી છે કે આજના ટેકનોલોજી આધુનિક વિસ્તારમાં જે ખાદી એક એવી છે કે નાનામાં નાના માણસોને રોજગારી આપી શકે છે. અને હમ જે તે પૈસો જે તે છે આપણા દેશમાં ને આપણામાં એ રહે છે, એટલે નાના હમ માણસોને રોજગારી મળે. અને ખાદીનું અત્યારે આ માહોલ વચ્ચે કાપડ ગુજરાત ખેતી પ્રધાન છે, એટલે કોટન આ તે બધું આપણા દેશનું વધારે થાય ને આપણા ગામડાઓમાં વાતવાણથી કાપડ બને છે એ ખાદીનું, એટલે રોજગારી વધારે આપી શકીએ. અને એના હમ માટે વડાપ્રધાનશ્રી પણ આપણા દેશને આપણી પ્રજાને હાકલ કરે છે. ને ખાસ કરીને આપણા દેશની વસ્તુઓ અપનાવી જોઈએ. લોકો પણ પેલા બધાને એવું હતું કે બહારની વસ્તુ ઇમ્પોર્ટેડ બધું સારી હોય, પણ ધીરે ધીરે આજના જમાનામાં લોકો પાછા તરફ વળ્યા છે અને હમ અસલ નેચરલ ઉપર બધા અત્યારની પ્રજા નેચરલ શોધે છે. અને વસ્તુ ખાદીની જે પેલા એવું હતું કે ખાદી કરતા સારું મળે છે એટલે બધાએ અખતરા કર્યા, પણ છેલ્લે સરવાળે જતા આપણું સ્વદેશી જે સારું છે, એટલે લોકો હવે ધીરે ધીરે બધા સ્વદેશી ઉપર વળ્યા છે. નેચરલ ઉપર બધા આજકાલ બધાની પ્રયત્નો વધારે છે અને રોજગારી વધે એવું હું આશા રાખું બધાને, બધા હમ સ્વદેશી અપનાવે. બિલકુલ. એટલે નિર્મલજી, આપણે આ જે પણ ચર્ચા કરી રહ્યા છીએ એમાં ચેલેન્જીસ ખૂબ છે. સ્વદેશીની જ્યારે આપણે વાત કરીએ એટલે સતત આપણે પ્રોત્સાહન આપીએ છીએ, પણ આપણો હેતુ એ છે કે જે વાસ્તવિકતા છે તેના ઉપર ચર્ચા કરીએ અને જે પ્રોબ્લેમ્સ હોય તેને સોલ્વ કરીએ, તો હજુ પણ સ્વદેશી જે છે એ લોકો વધારે અપનાવે. અનેક ચેલેન્જીસ છે. સૌથી મોટું જ કોમ્પિટિશન ઇન્ડિયા માટે ચાઇના છે અને હંમેશા ચીનની સામે એ પડકાર આપણો એક રહ્યો જ છે કે કઈ રીતે ચીનને હરાવવું. અહીંયા સવાલ મને એ થાય છે નિર્મલજી કે આટલા વર્ષો વીત્યા, વિકસિત ભારતની આપણે વાત કરીએ, પણ શા માટે આપણે ચીનને માત નથી આપી શકતા સ્વદેશીની વાત કરીએ ત્યારે? જી, સ્વદેશીની વાત કરીએ એટલે એક તો આપણું સસ્તું ખરીદવાની એક જે માનસિકતા છે એની હમ સામે ક્વોલિટી. ચીનની પ્રોડક્ટ ચલે તો શામ તક ને નહીં તો ચાંદ તક, જે આપણે હા, સાંભળીએ છીએ, બિલકુલ. તો એની સામે આપણે દેશની ક્વોલિટી અને પ્રોડક્ટ, અને બીજું છે કે આપણા દેશમાં પ્રોડક્ટ બનવી. જેમ કે અમે સ્વાવલંબી ભારત અભિયાન પણ ચલાવ્યો છે કે જ્યારે પ્રોડક્ટ બનાવતા થઈશું ત્યારે વેચાશે પણ કરી. અને અમે હમ એક બીજી વસ્તુ કહેતા હોઈએ છીએ કે બિકેગા તો હર અગલા બહેતર બનેગા. તો જો પ્રોડક્ટ વેચાશે તો એ બનાવનાર જે છે ને એની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશે, એની ક્વોન્ટિટી વધશે, એમઓક્યુ વધશે, એટલે પ્રાઇસ પણ ડાઉન આવશે, એટલે હમ માર્કેટમાં કોમ્પિટિશનમાં પણ ટકી શકશે. કારણ કે ચાઇના શું છે કે આખા વર્લ્ડને સપ્લાય કરે છે, એટલે એનું એમઓક્યુ જે હોય છે, બનાવવાની કોસ્ટિંગ છે, બહુ ડાઉન આવી જતી હોય બલ્કમાં બનાવે છે. છે. અહીંયા મોકલ્યા પછી પણ આપણે એને ડ્યુટી ને બધા ચાર્જ ને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લાગ્યા પછી પણ એ પ્રોડક્ટ સસ્તી થઈ જતી હોય છે. હમ આપણે આળસમાં અમુક પ્રોડક્ટો આપણે બનાવી નહીં, પણ આપણા દેશમાં સામર્થ્ય છે, લોકો બનાવી શકે છે. આપણે હમ કોરોના વખતે પણ જોયું કે જરૂરિયાત બની તો તરત જ આપણે એ પ્રોડક્ટ N95 માસ્ક હોય કે પીપીઈ કિટ હોય કે કોઈ પણ વસ્તુ હોય, આપણા દેશમાં સામર્થ્ય છે, બનાવી શકીએ છીએ. હમ આપણે આપણા દેશના લોકોને, આપણે જે સીઈઓ એક્સપોર્ટ કરીએ છીએ, આપણે મોટી મોટી કંપનીઓના સીઈઓ આપણા દેશમાંથી હોય છે. એટલે હમ આપણે લોકો જો પ્રોડક્ટ બનાવીશું અને કોમ્પિટિશન સાથે અને સારી ગુણવત્તા સાથે આપણે બનાવીશું તો લોકો લેવા માટે તૈયારી છે. અને હવે અવેરનેસ પણ આવી રહી છે લોકોમાં. અને હમ યુવા પેઢી છે, યુવા પેઢી બહુ સારી રીતે સમજે છે અને સારી રીતે ખરીદી પણ કરી રહી છે. અને આપણી સ્વદેશી પ્રોડક્ટ આ રીતે બહુ સારી રીતે ચાલી રહી છે અત્યારે માર્કેટમાં. બિલકુલ, એ વાત સાચી છે આપણી. એટલે અત્યારે આપણે જોવા જઈએ તો પહેલા કરતા ખૂબ અવેરનેસ આવી છે, અને એમાં પણ જે યંગસ્ટર્સ છે તો ખૂબ ટ્રેન્ડિંગ બનાવી રહ્યા છે સ્વદેશી જે પ્રોડક્ટ હોય. પણ જે પ્રકારે આપણે વાત કરી નિર્મલભાઈ, ખૂબ સાચી વાત કરી છે કે આપણી પાસે બુદ્ધિમત્તા ખૂબ છે.
ઇન્ડિયન્સની જ્યારે પણ વાત આવે આપણે ખૂબ બુદ્ધિ ધરાવીએ છીએ અને આપણી બુદ્ધિ માટે આપણે આખા વિશ્વમાં અત્યારે ફેલાયેલા છીએ, બિઝનેસ કરીએ છીએ. પણ દુઃખ એ વાતનું થાય કે આપણે લીમડાનું એક દાંતણ જ લઈએ, જે દાંતણ આખા જો વિશ્વનું આપણે વાત કરીએ તો ખૂબ ઉપયોગકારી છે અને આપણે ચાહીએ તો એને વેચી શકીએ છીએ સ્વદેશી બનાવીને, પણ એનો પણ ખૂબ સારો બિઝનેસ થઈ શકે મેડિસિન તરીકે, રેગ્યુલર માટે. પણ તેમ છતાં આટલી બુદ્ધિમત્તા આપણી અંદર છે, ગવર્મેન્ટ આટલી વાત કરે છે, એટલે લોકો ખરીદતા નથી. એટલા માટે ક્યાંક આપણે પાછળ પડીએ છીએ કે આપણે સારું બનાવતા નથી એટલે પાછળ પડીએ છીએ? ના, હવે એમાં પણ અવેરનેસ આવી છે. ઘણા બધા સ્ટાર્ટઅપ કંપનીઓ, યુનિકોર્ન કંપનીઓ પણ થઈ છે અને આપણે બનાવતા પણ થયા છે પ્રોડક્ટને. આપણી પ્રોડક્ટને વર્ષો સુધી ફોરેનર જે છે આપણી પ્રોડક્ટને કોપી મારતા હોય છે. હવે ટૂથપેસ્ટમાં નમક હે એવું પૂછે છે, એટલે આપણે જે વસ્તુ છે ને એ જ લોકો એ બનાવે છે અને નામ બદલીને આપણા લોકોને પણ એવું થઈ ગયું છે કે બ્રાન્ડથી ખરીદવું, બ્રાન્ડ જોઈને ખરીદવું. હવે ધીમે ધીમે અવેરનેસ આવી રહી છે. લોકોને પણ હવે ખબર પડવા માંડી છે કે સ્વદેશી પ્રોડક્ટ કઈ છે, કારણ કે ઘણા બધા લોકોને એ પણ પ્રોબ્લેમ હોય કે સ્વદેશી વસ્તુ કઈ છે. એટલે સ્વદેશી પણ હવે સમજીને લોકો ખરીદી રહ્યા છે. ઘણી બધી એપ્લિકેશનો બની ગઈ છે અને દેશ માટે, એટલે અમે લોકો કહેતા હોઈએ છીએ કે ચાહતથી દેશી, જરૂરિયાતથી સ્વદેશી અને મજબૂરીમાં વિદેશી. એટલે જ્યાં સુધી આપણા દેશમાં વસ્તુ મળે છે ત્યાં સુધી આપણા દેશની વસ્તુનો ઉપયોગ કરવો. એટલે એક તો દેશ માટે સપોર્ટ કરવો, એક એવી રાષ્ટ્રીય ભાવના મનમાં હોય, અને બીજી ઓપ્શન અવેલેબલ હોય. બનવામાં છે ને હવે કોમ્પિટિશન છે. ભારત આપણો પ્રગતિ કરી રહ્યો છે, યુવા લોકો છે, દરેક વસ્તુ આજકાલ ઇન્ડિયામાં બની રહી છે અને જે નથી બની રહી એનો પણ પ્રયત્ન કરીને હવે એ કોમ્પિટિશન એ વસ્તુ બનવાની ચાલુ થઈ ગઈ છે. એટલે ધીરે ધીરે ટ્રેન્ડિંગ બદલાઈ રહ્યું છે. આપણે એક્સપોર્ટ પણ કરી રહ્યા છે. એટલું બિલકુલ ખરીદી નહીં, આપણે એક્સપોર્ટ લેવલ પણ જઈ રહ્યા છે. એટલે બિલકુલ માહોલ એ બદલાઈ રહ્યો છે બિલકુલ અને એ વાત લોકો પણ ખરીદી સાચી રહ્યા છે. છે. જી. દર્શનાબેન, શું લાગે છે, જે પ્રકારે અત્યારે જો જોવા જઈએ, એક તરફ આપણે એવું વાત કરતા હોય કે ઇન્ડિયન્સમાં ખૂબ બુદ્ધિ છે, આપણે ખૂબ બુદ્ધિશાળી છીએ, સમગ્ર વિશ્વમાં જે મોટી મોટી કંપનીઝ છે એમાં ઇન્ડિયન્સ છે, સીઈઓ છે ઇન્ડિયન્સ, ગુજરાતીઓ પણ એટલા આગળ છે. પણ તેમ છતાં શા માટે જે સ્વદેશીનો મુદ્દો છે એને આપણે એકચ્યુઅલી ગ્રાઉન્ડ ઝીરો ઉપર પ્રેક્ટિકલી મૂકી નથી શકતા? અથવા તો જે પ્રકારે નિર્મલભાઈએ વાત કરી કે ઘણીવાર જે પસંદગીની વાત આવે કે ગુણવત્તાની વાત આવે, તો શા માટે આ કમી હજુ પણ છે? હજી ગુણવત્તાની વાતમાં જે કમી છે, હજી લોકોમાં અવેરનેસનો ઇસ્યુ છે. મેન્યુફેક્ચરિંગ સાઈડની વાત કરીએ તો જે સ્વદેશી પ્રોડક્ટ બનાવે છે એની પોતાની ચેલેન્જ, જેમ નિર્મલભાઈએ વાત કરી કે એની પાસે એમઓક્યુ નથી મળતા, આ બધા ઇસ્યુઝ તો છે જ. એની માટે ગવર્મેન્ટ પણ એટલા સપોર્ટ કરી રહી છે. તો મેઇન ઇસ્યુ હજી અવેરનેસનો છે પ્રોડક્શન સાઈડ પરથી, હું કહીશ. કારણ કે જે ગવર્મેન્ટની સ્કીમ, જે સપોર્ટ સિસ્ટમ છે, ગવર્મેન્ટ જે છે એ સપોર્ટ સિસ્ટમ છે. ગવર્મેન્ટ ટ્રેનિંગ આપે છે, ગવર્મેન્ટ સર્ટિફિકેશન માટે પ્રમોટ કરે છે. તો આ બધી ગવર્મેન્ટ ફંડિંગ આપે છે, ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે, ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ આપે છે. તો આ જે રિસોર્સિસ છે, હું એને 6M વાત કરીશ. મટીરિયલ, મશીન, મેન પાવર, માર્કેટ અને માર્કેટિંગ. આ બધામાં ગવર્મેન્ટનો સપોર્ટ છે. ગવર્મેન્ટ તરફથી ઇન્ટરનેશનલ માર્કેટ માટે એક્સપો યોજવામાં આવે છે. હવે જયારે આપણે ફેસ્ટિવલ સિઝનની વાત કરીશું તો અત્યારે ગવર્મેન્ટ તરફથી એટલી બધી જગ્યાએ હેન્ડલૂમના કે હેન્ડક્રાફ્ટ પ્રોડક્ટના એક્સપો ને બધું કરવામાં આવે છે, જેમાં આર્ટિસનને ફ્રી ઓફ કોસ્ટ સ્ટોલ આપવામાં આવે છે કે જેમાં એની પ્રોડક્ટ એ સેલ કરી શકે. તો આ બધી ઓપોર્ચ્યુનિટી જે છે એ હજી લોકો પાસે અવેરનેસ ઓછી છે, લોકો એમાં ઓછા જોડાયેલા છે. આ એક વસ્તુ માર્કેટ પ્રપોઝિશનની. બીજી વાત થઈ કે ક્વોલિટી, પ્રોડક્ટ ક્વોલિટી એક વસ્તુ થઈ. જયારે આપણે ગ્લોબલ બિઝનેસની વાત કરીએ અથવા તો પ્રીમિયમ કસ્ટમરની વાત કરીએ, ત્યારે પેકેજિંગ, એનું બ્રાન્ડિંગ આ પણ એક એટલું જ મહત્વનું છે કે જયારે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ ને ત્યારે એના સૌથી ફર્સ્ટ થિંગ આપણને એટ્રેક્ટ કરે છે એનું પેકેજિંગ, એની ઉપર બ્રાન્ડ, એનો લોગો, એનો કલર, આ બધી વસ્તુ. તો આપણી જે પ્રોડક્ટ છે એને આપણે પેકેજિંગથી એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા કે આપણે પ્રોડક્ટને પ્રીમિયમ દેખાડવા માટે. પ્રોડક્ટ ભલે પ્રીમિયમ છે, પણ એસ્થેટિકલી જયારે બાયર ખરીદે છે ત્યારે એનું પેકેજિંગ જોઈને ખરીદે છે. એટલે હમણાં હું એસ્થેટિકની જે વાત છે ને એ ખૂબ અગત્યની છે દર્શનાબેન, કેમ કે નામમાં પણ ઘણીવાર જે છે ને ખૂબ સારો ધંધો થઈ પણ શકે અને ધંધો બગડી પણ શકે. હવે જેમ કે ફોર એક્ઝામ્પલ, જસ્ટ એક્ઝામ્પલ આપું છું, જો આપણે એવું કહીએ કે ધનસુખલાલના સમોસા અને એ જ સમોસાની જગ્યાએ આપણે એવું કહી દઈએ ડેનિશ સમોસા, તો એ ડેનિશ સમોસા ખૂબ સારું લાગે છે લોકોને જવા માટે, એટલે ત્યાં વધારે આકર્ષણ લાગે.
ના, પણ તોય લોકો હવે સમજે છે કે જે જૂની બ્રાન્ડ બની ગઈ છે કે એવું હોય છે, એ લોકો સમજે છે. પણ અગેન તમારું હાઇજીન લેવલ, જો ફૂડ પ્રોડક્ટ હોય ને એમાં હાઇજીન લેવલની વાત આવે છે. તમે કઈ વસ્તુ, એની જે ઇન્ગ્રેડિયન્ટ તમે વાપરો છો એની ક્વોલિટી આ તમારે કસ્ટમરને બતાડવું પડશે. કસ્ટમરને ખ્યાલ નહીં હોય પણ એ તમારે હાઇલાઇટ કરવું પડશે. એનું પેકેજિંગ, તમારું હાઇજીન લેવલ, ચોખ્ખાઈ, અનટચ પ્લાન્ટ હોય તો એ બતાવવું પડશે. અથવા તો તમે હેન્ડમેડ છે તો હેન્ડમેડમાં પણ કેટલું હાઇજીન મેન્ટેન કરો છો. આ બલકે લોકો હવે હેલ્થ માટે પણ અવેર થયા છે કે આજે ફૂડ પ્રોડક્ટ હોય, હોમમેડ જે છે એ બધીમાં તમે હાઇજીન કેટલું મેન્ટેન થયું છે, અશ્યોરિટી કસ્ટમરને નથી હોતી. તો એકવાર લેવા માટે ખચકાય છે કે હું લૂઝ વાળી વસ્તુ કોઈ લઈશ ને મને કઈ ઇન્ફેક્શન થઈ ગયું તો એના કરતા બિલકુલ. બેટર છે કે અનટચ પ્લાન્ટમાં બનતા, જેમ કે ગોપાલ છે કે બાલાજીના પેકિંગ વાળું લઈએ. ફરસાણ એ વધારે સારું, કારણ કે અનટચ પ્લાન્ટ છે. જ્યારે પેલું લૂઝ વાળામાં કેટલું હાઇજીન છે, આ તે બધું. એટલે લોકો અવેર થયા છે. તો એની માટે જે રિટેલર છે, જે સેલર છે, મેન્યુફેક્ચરર છે, અને આ બધું વસ્તુને પ્રમોટ કરવી પડશે, હાઇલાઇટ કરવી પડશે. એ બહુ જરૂરી છે. બિલકુલ, એમને પણ વધારે અવેર થવાની જરૂર છે, કેમ કે લોકો પણ અવેર થઈ રહ્યા છે, પોતાના લોકો પૈસા પણ અવેર ક્યાં થઈ આપે રહ્યા છે, છે. શું યસ. સર્વિસ લે છે. બિલકુલ. દેસાઈજી, ખાદી ઉદ્યોગની પર્ટિક્યુલર મારે આપની સાથે તો વાત કરવી છે. ખાદી ઉદ્યોગ વિશે ગવર્મેન્ટ તરફથી અનેક વખત ઇનિશિયેટિવ લઈને વાત કરવામાં આવતી હોય છે, પ્રમોટ કરવામાં આવે છે ખાદીને. પણ તેમ છતાં પણ હજુ ખાદી ઉદ્યોગના એવા કેટલાય પડકારો છે. એટલે જો આપણે ક્લોથિંગ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એમાં ખાદીનું સ્થાન કેટલું છે? ભારતની વાત કરીએ તો છે, પણ ગ્લોબલી જો જોવા જઈએ તો ખાદી કેટલી પ્રસિદ્ધ છે, કેટલી લોકો પસંદ કરે છે ખાદીને, હજુ પણ એક સવાલ છે. ખાદીની વસ્તુમાં એવું છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી જાહેરાત કરે છે ને એ લોકો કે છે, એટલે આજના ખાદીમાં પહેલા કરતા અત્યારે ઘણી નવી નવી વેરાયટીઓ આવી છે. એટલે આજનો યુવા વર્ગ પણ હવે ખાદીને જોડાવા માંગે છે. અને આજનું અહીંના વાતાવરણને લઈને પણ કોટન વિશે, ખાદી વિશે લોકો ઘણા બધા એ છે. પણ હિન્દીમાં અત્યારે પેકેજિંગનો ને એ થોડો ઘણો ઇસ્યુ એ આવે નથી, છે. એટલે લોકોને એવું લાગે છે કે વસ્તુ એ નથી બરાબર, એટલે એમ થોડા એ વિચારે છે. પણ ધીરે ધીરે એમાં પણ હવે સરકાર તરફથી બધું ઘણા બધા સુધારા થઈ શકે છે. અને હવે ખાદીમાં પણ ડિઝાઇનરો, પેન્ડાડીના ડિઝાઇનરો આ તે બધા રોકાણ કરીને પણ એમાં બધી નવી નવી વેરાયટીઓ બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. અને એમાં ખાદીમાં અત્યારે ઘણું બધું ધીરે પહેલા કરતા પણ ઘણું બધું સુધારા થયા છે ને વેચાણો વધારે સારા છે. એટલે લોકો ઘણા પહેરતા થઈ ગયા છે ખાદીમાં. હું જી એક વસ્તુ એડ દર્શનાજી. કરીશ અહીં. જી જી. એક વસ્તુ એડ કરીશ. એમણે જી. ખાદીની વાત કરી, બહુ સરસ છે કે નવા લોકો યંગસ્ટર બી એને પ્રિફર કરે છે. આમાં યંગ જનરેશન, આપણે જે ખાદીમાં ટ્રેડિશનલ કપડા, હમણાં હું એક વાઇબ્રન્ટ ગુજરાત હતું એમાં મેં એક વિઝિટ કરી હતી. મારો પોતાનો સ્ટોલ તો હતો જ, ગવર્મેન્ટ તરફથી આપેલો, વિકીનો વુમન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ માટે. પણ અમે ઓકે. હેન્ડલૂમ પ્રોડક્ટની વિઝિટ કરીને તો એમાં ખાદીનો એક સ્ટોલ હતો. તો એમાં ટ્રેડિશનલ કપડા હતા, કે જેમ કે સાડી હતી કે શર્ટ હતા. બસ બે ત્રણ વેરિએશન હતા, જે એના ટાઈપ હોય ને એ બે ત્રણ હતી. તો મને એવું લાગે છે કે ખાદીમાં પોટેન્શિયલ છે, પણ ડાયવર્સિફિકેશનની પણ એટલી જ જરૂર છે. આજે યંગ જનરેશન છે એ સાડી નથી પહેરતું કે ટ્રેડિશનલ શર્ટ નથી પહેરતું. તો બિલકુલ. વસ્તુઓ ડેવલપ કરવી જોઈએ, જેમ કે યંગ જનરેશનને ગમતા હોય એવા ટી શર્ટ્સ કે એવા લિનનના પેન્ટ કે એવી કોઈ વસ્તુ, અથવા તો લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ જે ઘરમાં હોમ ડેકોરમાં કર્ટેન છે, બેડશીટ છે, આ બધી વસ્તુઓ હજી વધારે કદાચ ચાલતી જ હશે, પણ વધારે પ્રમાણમાં માર્કેટમાં વિઝિબિલિટી મળે એવી રીતે એ પ્રોડક્ટ, ડાયવર્સિફાઈડ પ્રોડક્ટ, યંગ ગર્લ્સ હોય તો એને કુર્તી કે એના ટોપ્સ કે આ બધી વસ્તુ જો ખાદીમાં ડિઝાઇનર વેર, કે જે યંગ જનરેશનને ફેશન વાળી વસ્તુ જોઈએ છે, તો ફેશનેબલ કપડા જો વધારે બનતા થશે ને તો એ ડેફિનેટલી ખાદી તરફ વળશે. તો એવું મને બિલકુલ. લાગે છે કે એમાં બી ડાયવર્સિફિકેશન, ચેન્જ ઓફ પ્રોડક્ટ, લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ, ઇન્ટિરિયર પ્રોડક્ટ, હોમ પ્રોડક્ટ અને યંગસ્ટર્સ માટેના ફેશન ગાર્મેન્ટ જો બનતા થશે ને તો એમાં ડેફિનેટલી ચેન્જ આવશે. બિલકુલ સાચી વાત છે. નિર્મલજી, શું લાગે છે? સ્વદેશીની આપણે અત્યારથી વાત કરી રહ્યા છીએ, એટલે એવું નથી કે આજે આપણે વાત કરી રહ્યા છીએ અને આ મુદ્દો સામે આવ્યો છે. વર્ષોથી આપણે વાત કરીએ છીએ કે સ્વદેશી અપનાવો તો ભારત દેશને ફાયદો થશે, આપણને જ ફાયદો થશે. પણ શું લાગે છે, આજે ગોલની આપણે વાત કરી રહ્યા છીએ, આજે જે ચર્ચા કરી રહ્યા છીએ, પ્રેક્ટિકલી જોવા જઈએ તો તમને શું લાગે છે, હજુ કેટલો સમય લાગશે કે સંપૂર્ણ રીતે જે ભારત છે એ આત્મનિર્ભર બને અને સંપૂર્ણ સ્વદેશી પસંદ કરે? હજી આમાં ઘણું કામ બાકી છે અને ઘણું આમાં અભાવ પણ છે. બધાને ધ્યાનનું પણ સોશિયલ મીડિયાના મારફતથી અને ઘણા બધા લોકોને સ્વદેશી પ્રત્યે અવેરનેસ અને દેશ પ્રત્યેનો પ્રેમ પણ હવે લાગી રહ્યો છે. અને સ્વદેશી બહુ સારી રીતે બધી જગ્યાએ કોમ્પિટિશનમાં, પ્રાઇઝમાં
એનું આપણા વેપારીઓ જે છે એ લોકો પણ માર્કેટિંગ કરતા થયા છે અને ઓનલાઈન ખરીદીના કારણે ઓનલાઈન વસ્તુઓ વેચવાના કારણે એમને પણ લેન્ડિંગ કોસ્ટ ડાઉન આવે છે અને ઘણી બધી વસ્તુઓ લોકો સુધી પહોંચી રહી છે. એટલે ચાલુ છે, પણ હવે લાગે છે કે બહુ આપણે નજીકના ભવિષ્યમાં બહુ સારી રીતે આપણે સ્વદેશી અને આત્મનિર્ભર જે સંકલ્પ છે એની બાજુ આપણે આગળ વધી રહ્યા છીએ અને ખૂબ સરસ રીતે ભારતમાં દરેક વસ્તુઓ બની રહી છે. લોકોનામાં પણ ખૂબ જ સારો ઉત્સાહ છે અને નજીકના ભવિષ્યમાં આપણે સારી રીતે આ જે હાથમાં લીધું છે અભિયાન એને સારી રીતે ચલાવી શકશું અને સ્વદેશી દેશમાં લોકો સ્વદેશી વાપરતા થશે એવો મને વિશ્વાસ છે. બટ યંગસ્ટરમાં આપને શું લાગે છે કયા પ્રકારનો ક્રેઝ છે અત્યારે સ્વદેશીને લઈને? ખરેખર જે યંગસ્ટર છે, કેમ કે જે પ્રકારે મેં આગળ એક્ઝામ્પલ આપ્યું કે યંગસ્ટર માટે તો નામ પણ એટલું મહત્વનું છે. એ પછી તમે ડેનિસ કહેશો એટલે તરત જ આકર્ષાશે, એટલે એમને એવું થશે કે આ શું વસ્તુ છે, આપણે જઈએ. પણ જો ટ્રેડિશનલ કોઈ નેમ હશે તો એમને લાગશે કે કદાચ બોરિંગ પ્લેસ હોઈ શકે, એવું વિચાર છે અત્યારે. એટલે યંગસ્ટર જે છે એમનું શું થોટ પ્રોસેસ છે અત્યારે સ્વદેશીને લઈને? યંગસ્ટર જે છે એ મોસ્ટ ઓફ આજકાલ એવું થયું છે કે ઓનલાઈન ખરીદી કરતા વધી ગયા છે. બીજું બેને વાત કરીએ એ પ્રમાણે પેકેજિંગ અને એનું એસ્થેટિક્સ, પછી આજકાલ અવેરનેસ એવી પણ છે કે ફૂડ પ્રોડક્ટ હોય તો હાઇજીન પ્રોડક્ટ હોવી જોઈએ. એટલે યંગસ્ટર પણ દરેક ખરીદીમાં ધ્યાન આપી અને કાર્ય કરી રહ્યું છે અને ખરીદીમાં એ લોકો પણ બહુ વ્યવસ્થિત રીતે જોઈ રહ્યા છે. એટલે આપણો દેશ અત્યારે યુવા છે એટલે વિશાળ માર્કેટ છે. ખરીદી પણ યુવા દેશ હોય એટલે બહુ સારી રીતે ખરીદી થાય. એટલે યંગસ્ટરના પણ માઇન્ડસેટમાં ક્યાંક ને ક્યાંક જે છે એ સ્વદેશી, કેમ કે આ શબ્દ લગભગ દરેકના મોઢા પર આવતો થઈ ગયો છે. એટલે યંગસ્ટર પણ જયારે કોઈ ખરીદી કરતા હોય ત્યારે પણ એમના પણ પ્રત્યે દેશનો ભાવ અને એ એમના મગજમાં આવી રહ્યું છે, કારણ કે અવેરનેસ જે છે ને એ સોશિયલ મીડિયાના મારફતે બહુ જ વધી રહી છે. બિલકુલ. યંગસ્ટર બહુ સારી રીતે સ્વદેશી સાથે જોડાઈ રહ્યા છે. દેસાઈજી, આપને શું લાગે છે જે યંગસ્ટર છે એ કેટલી હદે સ્વદેશીમાં માની રહ્યા છે? કેમ કે ફ્યુચર જ એ છે. યંગસ્ટર જો એમને સ્વદેશી ગમશે તો કદાચ ફ્યુચરમાં આપણે જે ગોલ અત્યારે લીધો છે કે સંપૂર્ણ સ્વદેશી કરવું, એ પોસિબલ થાય. એટલે યંગસ્ટર શું માને છે સ્વદેશીને લઈને? યંગસ્ટર અત્યારે એવું માને છે કે લેટેસ્ટ એટલે ખાદીનું પહેરવું, એટલે ખાદી બધા કરતા આખું વસ્તુ જુદી લાગે. સ્વદેશી વસ્તુ છે એ બધા ઇમ્પોર્ટેડ કપડા કરતા પણ ઘણું ફેશનમાં અને દેખાવમાં બધી રીતે અલગ લાગે. એટલે એ લોકોને પણ નવો ક્રેઝ છે કે કંઈક બધું જુદું, કોમન જીન્સ આ તે બધા કરતા પણ ખાદીના વસ્ત્રો કે કોટનના વસ્ત્રો પહેરવા અને સ્વદેશી પહેરવા ને એવું બધું વિચારે છે ને ફેશનેબલ આપણા દેશની વસ્તુ પહેરવીને રોજગારી આપવી, એવું આજકાલ બધું યંગસ્ટરો વધારે વિચારે છે. પણ દેસાઈજી, ખાદીમાં આપણે કોઈ રેગ્યુલર, જેમ દર્શનાબેને જે સજેશન આપ્યું એ જ સજેશન મારું પણ છે કે ખાદીમાં શું આ પ્રકારની અત્યારે કોઈ વધારે વેરાયટીઝ આવી રહી છે? કેમ કે આપણે હવે જે સાડી અને ડ્રેસ કુર્તી છે એ માત્ર લગ્ન પ્રસંગે કે વાર તહેવારે જ આપણે પહેરીએ છીએ. તો રેગ્યુલર વેર તરફ જો વધારે કામ થાય કે જેથી કરીને લોકોને ખાદી પહેરવું છે પણ રોજ કોઈ સાડી નહીં પહેરી શકે, રોજ કોઈ કુર્તી નહીં પસંદ કરી શકે, ત્યારે પણ ખાદીમાં છે ને એના ડિઝાઇનરો વાળા વસ્ત્રો, જેન્ટ્સ કુર્તીઓ, લેડીઝ કુર્તીઓ, પછી જેન્ટ્સ ના કુર્તા છે, જબ્બા છે, મોદી જેકેટ, અત્યારે મોદી જેકેટ છે, બધું ઘણી બધી વેરાયટી જાત જાતની અત્યારે વેસ્ટર્ન ટાઈપના ખાદીમાં પણ કપડા ફેશનેબલ બધા મળે છે. એટલે યંગસ્ટરોને ખાસ કુર્તા ને બધું ઘણું બધું પેલા ખાદીમાં એવું હતું કે જબ્બો લેંગો મળે કે ધોતી મળે કે સાડી મળે, એવું આજે નથી. આજકાલ જે કે ખાદી ભંડારોમાં ખાદીમાં બધી ડિઝાઇનરો દ્વારા બધી વેરાયટીઓ ઘણી બધી ઉપલબ્ધ છે. એટલે ઘણા લોકોને કંઈક પણ નવું લેડીઝ વેરમાં હેન્ડવર્ક નું બધું અત્યારે ઘણું બધું હાથ ભરતની વેરાયટીઝ વસ્તુ હવે બધી આવી રહી છે ધીરે વેરાયટીઝ ધીરે. આવી ગઈ છે. એટલે બધાને ઘણો ક્રેઝ છે કે જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, અને જે જૂનું હતું એવું અત્યારે ક્રેઝ પાછો ફરીથી આવ્યો છે. ને એ બધું ખાદી વિશે પહેરવાનું બધાને ઘણો શોખ છે. એવી રીતે એટલે ઓકે. ઘણા લોકો માને છે એમાં. દર્શનાજી, છેલ્લે આ ચર્ચાના અંતે આપનું શું સજેશન છે, શું ઓપિનિયન છે સ્વદેશીને લઈને? કેમ કે પછી યંગસ્ટરની વાત હોય કે ફ્યુચરમાં ગોલ અચીવ કરવાની વાત હોય, તમને શું લાગે છે સ્વદેશીની વાત આવે તો ફ્યુચરમાં સ્વદેશી કેટલી હદે પ્રેક્ટિકલી પોસિબલ બનશે? સ્વદેશી પ્રેક્ટિકલ થવા માટે આપણે ઘણું બધું કરવાનું બાકી છે. જેમ વાત કરી કે યંગ જનરેશન, તમે કીધું કે યંગ જનરેશન આપણું ફ્યુચર છે, એ જ આપણા ફ્યુચરના બાયર છે. તો પહેલા એમને એટ્રેક્ટ કરવા પડશે. સાહેબે જે વાત કરી કે ખાદીની વસ્તુઓ અવેલેબલ છે, ડિઝાઇન છે, એ બધી, પણ એનું માર્કેટ અપ્રોચ બહુ ઓછો છે. જાણ ખાદીના નથી. હેન્ડલૂમ સેક્ટર કેટલા છે આપણા દેશમાં? દરેક સિટીમાં માંડ 2-3 હશે. તો ત્યાં કઈ વિઝિટ આપણું જે યંગ જનરેશન છે
એ જે પ્લેટફોર્મ પરથી ખરીદે છે, જે માર્કેટમાંથી ખરીદે છે, ઓનલાઈન માર્કેટ હોય કે ઓફલાઈન માર્કેટ હોય, તો એ માર્કેટમાં એ પ્રોડક્ટની અવેલેબિલિટી અને ફ્રીક્વન્ટ અવેલેબિલિટી, બલ્ક અવેલેબિલિટી, વેરિએશન સાથે મૂકવી પડશે. કેટલીક પ્રોડક્ટમાં ડેફિનેટલી સ્વદેશી પર લોકો ગયા છે, પણ એ હજી કેટેગરાઇઝેશન બહુ મોટું છે. ઘણી પ્રોડક્ટ આપણે વિચારીએ કે ભાઈ એપ્લાયન્સીસ લઈએ કે આપણે વિચારીએ કે ઇન્ડિયન પ્રોડક્ટ લઈએ, પણ એમાંય હજુ ક્વોલિટી મેન્ટેન કરવી બહુ જરૂરી છે. યંગ જનરેશન જે બધી વેલ્યુ ફોર મની હંમેશા ચેક કરે છે, બિલકુલ. યંગ જનરેશન. અને એને બીજું કે જે આપણી સ્વદેશી પ્રોડક્ટની મુહિમ હજી પણ આપણું જે જનરેશન છે સોશિયલ મીડિયા પર છે, તો સોશિયલ મીડિયામાં હજી વધારે અગ્રેસિવ આ લોકલ ફોર વોકલ કે સ્વદેશીની મુવમેન્ટ ચલાવવી પડશે. ત્યારે કદાચ નેક્સ્ટ 10 yearsમાં એમાં ડ્રાસ્ટિક ચેન્જ આવે એવું મને લાગી રહ્યું છે. કેમ કે યંગ જનરેશન છે, એને ઇન્ફ્લુઅન્સ કરવી પડશે, ત્યારે જ લોકો એની તરફ એટ્રેક્ટ થશે. બિલકુલ, બિલકુલ. ખૂબ ખૂબ આભાર દર્શનાજી, નિર્મલજી, દેસાઈ સાહેબ, આપ ત્રણેય એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.